હાય ફ્રેન્ડ, ગુજરાતી કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે તમે જે વાનગી જોઈ રહ્યા છો ને બનાવવામાં એકદમ ઇઝી છે, જોવામાં ઓકવર્ડ છે પણ બનાવવામાં એકદમ ઇઝી છે। આપણે બનાવી છે એને તો પહેલાં આપણે આની ઉપર આ રીતે તળી અને પછી એની ઉપર સોસ સ્પ્રીડ કરી દઈશું અને સારી રીતે, અને પછી એની ઉપર દહીં અને દહીંના ઉપર આપણે કાશ્મીરી મરચું છે થોડું સ્પ્રીડ કર્યું છે। તો સારી રીતે જુઓ તો દેખવામાં જ કેવી સરસ લાગે છે, તો સ્વાદમાં પણ હશે જ તે। તો સરસ મજાની આ ઘઉંના લોટની છે, પૌષ્ટિક છે, મેદાની નથી અને ખાવામાં ખૂબ જ મસ્ત મજા આવે છે। સાંજે બનાવીએ ને તો પેટ ભરીને ખવાય છે ઉનાળાની અંદર, અને ખૂબ જ ટેસ્ટી લાગે છે અને પેટ ભરીને ખવાય છે, અને બાળકો અને ઘરના બધા મોટાઓને પણ સારું એવું લાગે છે। તો હવે આ વાનગી બનાવવા માટે આપણે વાનગીની શરૂઆત કરીશું। તો એના માટે અહીંયા આપણે લોટ લીધો છે। લોટની અંદર મેં મીઠું નાખ્યું છે, અજમો નાખ્યો છે અને તેલ નાખ્યું છે મોણ, અને પૂરી જેવો લોટ બાંધી દીધો છે। તો આ રીતે ડો બનાવી અને થોડીવાર સેટ થવા મૂકી દઈશું। તો મેં પહેલેથી જ બટેકા બોઇલ કરીને રાખેલા છે, તો એને આપણે મેશ કરવાના છે। તો સારી રીતે એને મેશ કરી લઈશું સ્પૂનથી, અને મેશ કર્યા પછી આપણે એને વઘારવાના છે। પણ વઘારમાં એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે આપણે લો મીડિયમ ગેસ ઉપર આપણે એને વઘારીશું, અને વઘારની અંદર આપણે છે ને સમોસા બનાવીએ છીએ એ રીતે નહીં, પણ એમાં લીંબુ નીચોવાનું છે। લીંબુ નીચોવાનું, આદું મરચાં અને લસણની થોડી પેસ્ટ એડ કરીશું। ત્યારબાદ એની અંદર ધાણા જીરું, ગરમ મસાલો, મીઠું, મરચું એ રીતે આપણે એડ કરવાના છે મસાલા। સૌથી પહેલાં વઘારની અંદર આપણે છે ને વરિયાળી, તલ અને જીરું નાખ્યું છે। તો આ ત્રણ વસ્તુ પછી આપણે હિંગ એડ કરવાની છે, અને સારો એવો વઘાર સંતળાઈ જાય એટલે પછી એની અંદર આપણે બટેકા છે એ અંદર એડ કરીશું। એના પહેલાં આપણે જે આદુ મરચાં અને લસણની જે પેસ્ટ બનાવી છે ને એને આપણે સારી રીતે સાંતળી લેવાની છે, મસ્ત રીતે આવી રીતે, અને એ સંતળાઈ જાય પછી આપણે બટેકા એડ કરીશું। તો જો કેટલું સરસ મજાનું સંતળાઈ ગયું છે। તો હવે લગભગ એ વઘાર સારો એવો થઈ ગયો છે, તો આપણે એમાં મેશ કરેલા બટેકા, હા ને હા સોરી, એક વસ્તુ હું કહેવું ભૂલી ગઈ કે બટેકાની અંદર મેં એક લીંબુ નીચોવ્યું હતું, એટલે બટેકાની અંદર લીંબુ નીચોવી અને પછી આપણે એને વઘારમાં કરવાનું છે। હવે એની અંદર બધા મસાલા એડ કરવાના છે। મેં થોડું કાશ્મીરી મરચું, થોડી હળદર, થોડું રેગ્યુલર મરચું અને ધાણા જીરું 2 ચમચી નાખ્યું છે, અહીંયા થોડું વધારે નાખ્યું છે, અને સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે, બરાબર છે, અને ગરમ મસાલો નાખ્યો છે। એટલે ઘરમાં જે પણ કંઈ ગરમ મસાલો ખાતા હોય એ નાખ્યો છે। સ્કીપ પણ કરી શકાય છે જો તમને ઉનાળાના લીધે ન ખવાતો હોય તો એમાંય મસાલા સારા જ લાગે છે। તો એને સારી રીતે મિક્સ કરી દઈશું, અને લીલા ધાણા એડ કરી અને સરસ મજાનું આ રીતનું બનાવી દેવાનું છે એનું પૂરણ। અને પછી આપણે આને વણવામાં અને બનાવવામાં ખાસ ધ્યાન રાખવાની છે મિત્રો। તો આ રીતે ભાખરીના જેમ વણી દેવાનો છે, અને આ રીતે કટિંગ કરવામાં ખૂબ જ ધ્યાન રાખવાનું, બંને સરખા ભાગ કટિંગ કરીને કાઢવાના છે આપણે। તો એક પટ્ટી નીકળી ગઈ, તો આ એક પટ્ટી છે, હવે એના જેવી જ બીજી પટ્ટી છે, એને આપણે કાઢી છે। હવે બંને બાજુથી આપણે થોડું વણી લઈશું કે જેથી ચડી જાય, એ કાચું ના રહે એના માટે આપણે, અને પછી ઉપર જે આપણે બટેકાનું બનાવ્યું છે ને એ ઉપર મૂકી દઈશું, અને આને પ્રેસ કરી અને મૂકવાનું છે। એટલે એ રીતે મૂકજો કે પ્રેસ કરી અને મૂકી શકાય, અને પછી આ રીતે મસ્ત એવું પ્રેસ કરી, અને પાણી કંઈ લગાડવાની જરૂર નથી, એમાંય થઈ જશે। અને આ ઘઉંના લોટનું છે એટલે બહુ વાંધો નહીં આવે। તમારે મેદો હોય તો પાણીવાળું કરવું પડે, પણ આમાં તો લાગી જ જાય છે। તો આવી રીતે પેક કરવાનું છે બધી બાજુથી, ચારે બાજુથી સરસ પેક કરી લેવાનું, અને પછી થોડી વાર મૂકી રાખવાના, તરત એને તળવાના નથી। તો વધારે નહીં, બધા વાળી લો એટલી વાર મૂકી રાખવાના, અને સૌથી પહેલાં જે વાળ્યા હોય ને એને આપણે તળી લેવાના છે। તો આ રીતે જો મેં કેટલા મસ્ત બધી જગ્યાએથી ફિટ છે, જો ક્યાંય પણ નીકળે ને એનું તો એવું કંઈ છે નહીં। તો આને પણ આપણે એ રીતે પેક કરી લેવાના છે। હવે મેં એને તળવા માટે તેલ મૂક્યું છે, તો આપણે સૌથી પહેલાં જે વણ્યા હોય ને બનાવ્યા હોય એ પહેલેથી તળવાના, એટલે એમ કરતાં તળવામાં જે આવી જશે ને સેટ થઈ જશે। તો આ રીતે સરસ મજાના તળી લઈશું, અને તળવાના છે એ પણ સારો ગેસ થોડો ફૂલ કરી અને તળી લઈશું, અને પછી થોડો મીડિયમ કરીને ધીમે ધીમે બધા, કારણ કે થોડું તેલ ગરમ થઈ જાય ને તો ફટાફટ સરખું તળી જાય છે। એટલે આ રીતે સરસ રીતે તળી લેવાના છે। જો એમાંથી કંઈ બહાર નહીં આવે ને, સરસ રીતે પાણી વગર ચોંટાડ્યું છે ને તો એ સારું એવું બની જાય છે। પ્લીઝ આટલા સરસ વિડીયો બનાવું છું, કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું એવું કેમ?
લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરીને મને બતાવો કે તમને મારા વિડીયો કેવા લાગે છે પ્લીઝ.